चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदेन। सर एक बाजू ईट है, एक बाजू चंद। 27 શ્લોક સુધી આપણે થયું હતું એમાં જે આધિદૈવિક આધ્યાત્મિક અને આધિભૌતિક સ્વરૂપનું વર્ણન અને એમાં જ આધિભૌતિક વાળામાં છેલ્લે શરણાગતિનું વિનંતી છે અને એ પછી આગળના જે 3 શ્લોક છે એમાં પ્રાર્થના છે, એટલે એ પ્રાર્થનાના શ્લોક આપણે પ્રારંભ કરીએ છીએ। 28મો શ્લોક છે સ્વતમ ઘોરાદ ઉગ્રસેન આત્મજાન નસ્ત્રાહી ત્રસ્તાન ભૃત્ય વિત્રાસહાસી રૂપમ ચૈદમ પૌરુષમ ધ્યાનધીષ્ણ્યમ મા પ્રત્યક્ષમ મા સદૃશા કૃષિષ્ઠા। એટલે શબ્દાર્થ થાય છે સ્વતમ ઘોરાદ ઉગ્રસેન આત્મજાન નસ્ત્રાહી, એટલે ઘોર એવો જે કંસ છે ઉગ્રસેન આત્મજ એટલે કંસ, એનાથી અમારી એનાથી ત્રસ્ત એટલે કારાગૃહમાં છે અને આટલા બધા પુત્રોને કંસે વધ કર્યો છે, એટલે કે છે કે ત્રસ્ત છે। ભૃત્ય વિત્રા સાહસી, એટલે એવા જે આપના સેવક છે એના વિશેષ પ્રકારના જે ત્રાસ છે, દુઃખ છે અનેક પ્રકારના, એનો નાશ કરવા વાળા આપ છે। રૂપમ ચેદમ પૌરુષમ ધ્યાન ધીષ્ણમ, मतलब આપનું જે પુરુષ રૂપ છે, પુરુષોત્તમ રૂપ છે એ ધ્યાનને યોગ્ય છે। માં પ્રત્યક્ષમ માંસ દ્રશામ પ્રતિષ્ઠા, મતલબ આ જે મનુષ્યની જે લૌકિક ચર્મચક્ષુ છે એની સામે એને પ્રગટ ન કરો એમ, આ એનો સામાન્ય શબ્દાર્થ થયો। એટલે આગળ જે શરણાગતિ હતી ક્ષેમધામમ પ્રપદ્ય આગળના શ્લોકમાં હતું છેલ્લે, એટલે ક્ષેમધામ એટલે કલ્યાણ રૂપી ધામ, એમના ચરણમાં હું છું એમ, એને શરણે છું, એટલે એ જે શરણાગતિ હતી, હવે અહીંયા એ શરણાગતિ શા માટે છે એ શરણાગતિનો કારણ બતાવવામાં આવ્યું છે કે ભાઈ શરણાગતિ કેમ કરવી પડે છે, કેમ કે આમ નહીં તો એ માતા છે અને ભગવાનમાં અમને પુત્ર ભાવ હોય તો ઘણીકમાં એમને શરણાગતિનો ભાવ આવે નહીં, એટલે શરણાગતિના ભાવનો હેતુ શું છે એ અહીંયા બતાવે છે। 3 શ્લોકથી પ્રાર્થના છે, એમાં એનો હેતુ શરણાગતિનો પ્રગટ થાય છે। હવે અહીંયા 3 વસ્તુ સંભવી શકે, એ 3 વસ્તુ કઈ છે કે મતલબ એ ઓપ્શન્સ બતાવે છે આ અહીંયા આચાર્ય કે અહીંયા આ પરિસ્થિતિમાં શું નિર્ણય લઈ શકાય એમ, એટલે એમાં 3 ઓપ્શન આપણી સામે પ્રગટ થાય છે। એક તો એ કે ભગવાન એને મારે નહીં, કંસને, એટલે એમ કે અહીં હમણાં જે સંતાઈ જાય અને પછી જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે એની ઉપર કંસ ઉપર વાર કરવામાં આવે, જેથી કરીને એને ખબર જ ના પડે કે આવી રીતના પ્રાગટ્ય થયું છે।
તો એ પરિસ્થિતિમાં કે જ્યારે ભગવાન એને મારે નહીં ને બીજે આપ પધારી જાય, એ પરિસ્થિતિમાં અ, કંસ છે એ દેવકીજીને વસુદેવજીને દોષ જુએ. એક તો તમને ખ્યાલ હતો અને છતાંય તમે અમને કીધું નહીં કે અષ્ટમ પુત્ર પ્રગટ થઈ ગયો, એનો તમને ખ્યાલ હતો અને તમે છતાં પણ એને ગુપ્ત રાખ્યું. અને બીજો અપરાધ એ થયો કે એને તમે બીજે ઠેકાણે મોકલી દીધો. એટલે એ બંનેનો વિચાર કરીને કંસ એના ઉપર અપરાધ કર્યા વગર રહે નહીં, એને મારવાનો પ્રયત્ન કરે. અને બીજો ઓપ્શન એ છે કે હમણાં કંસને ભગવાન મારી દે. ચતુર્ભુજ સ્વરૂપ છે એટલે સમર્થ છે. બીજો કોઈ નાનો બાળક હોય તો એ કંઈ જન્મતા વેત કોઈ દૈત્યનો વધ ન કરી શકે. પણ અહીંયા ભગવાનની વાત છે એટલે એ બીજો ઓપ્શન કહે છે કે હમણાં જ કંસનો સંહાર આપ કરી દો અને પછી આપ ક્યાંક પધારી જાઓ. તો એ પરિસ્થિતિમાં શું થાય તો કે કંસના જે પક્ષપાતી બીજા રાજાઓ અને કંસના પક્ષપાતી જે દૈત્યો છે એ બધા દૈત્યો પાછા મળીને અમને હેરાન કરે. મતલબ દેવકીજી વસુદેવજીને એ દૈત્યો પણ મળીને હેરાન કરે. કેમ કે એને ખબર પડી જાય કે અહીંયા કંસને આ લોકોએ એનો ઘાત કર્યો છે. અને ત્રીજો પક્ષ એ છે કે કંસને હમણાં જ મારીને આપ પણ અહીં આપ ક્યાંય પધારો નહીં એમ, એટલે આપ અહીંયા જ બિરાજો. તો એ પરિસ્થિતિમાં આપનું જે સ્વરૂપ છે એ જોઈને જે યોગ્ય નથી એવા લોકોને પણ આપના દર્શન થાય. અને આપના ઉત્કર્ષને ન જોઈને જે દૈત્યો છે એ પણ આપને પરેશાન કરે. અને જે હેતુ માટે આપનું પ્રાગટ્ય થયું છે એટલે એમ કે ભક્તિને ઉત્પન્ન કરવા માટે કે લોકોમાં જે દૈવી જીવ છે એમાં દૈવી અને પુષ્ટિ જીવ છે એ બધામાં ભક્તિને ઉત્પન્ન કરવા માટે આપનું પ્રાગટ્ય થયું છે એ થાય ને. કેમ કે એ દર્શન કરીને જ્ઞાન ઉત્પન્ન થઈ જાય. એટલે અહીંયા વાસ્તવમાં બે વસ્તુની પ્રાર્થના છે. એક તો એ કે હમણાં કંસને ના મારો, કેમ કે એમને ખબર છે કે કંસને મારવાથી ક્લેશ સિવાય કંઈ થવાનું નથી. કંસને મારી દેવાથી વાત પૂરી નથી થઈ જતી, કેમ કે એના જે પક્ષપાતી લોકો છે એ બધા આવીને પરેશાન કરે, એ બધા આવીને હેરાન કરે. અને કંસને મારવામાં આવે એટલે બધાને જાણ પણ થઈ જાય કે જે કંસના કાળની વાત હતી એ પ્રગટ થઈ ગયા છે. અને બીજી પ્રાર્થના એ છે રક્ષણની. એટલે બે વસ્તુની અહીંયા માંગણી કરવામાં આવે છે, વિનંતી કરવામાં આવે છે. એક તો એ કે કંસને હમણાં ના મારો અને બીજું એ કે આપ આપનું સ્વરૂપ લૌકિક બાળક જેવું ધારણ કરો, એટલે રૂપાંતરનો સ્વીકાર કરો એમ. એટલે ઉત્તમ તો એ જ છે કે આપનું લૌકિક બાળક જેવું સ્વરૂપ પણ કોઈને દર્શન ના થાય. એટલે પછી એમાં અંતર્નિહિત એ પ્રાર્થના પણ અંતર્નિહિત છે કે અહીંયાથી આપ બીજે ક્યાંક પધારો એમ. પણ મુખ્ય તો ચતુર્ભુજ સ્વરૂપ છે એનું અદર્શન થઈ જાય એટલે એમ કે એના દર્શન ના થાય તો કોઈને ઈ ખ્યાલ ના આવે કે આ જ ઈ બાળક છે કે જેનાથી કંસનો સંહાર થવાનો છે. એટલે એટલું સારું રહે એમ. હવે જો ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી રાખે તો જે લોકોની મુક્તિ થવાની છે એની બહુ જલ્દી મુક્તિ થઈ જાય. હવે જલ્દી મુક્તિ થઈ જાય તો જે લીલા આપને કરવાની છે એ લીલા સિદ્ધ ના થાય. એટલે એના માટે પણ એ જરૂરી છે કે આ જે પુરુષોત્તમ સ્વરૂપ ધારણ કરેલું છે એને સામાન્ય મનુષ્ય જેવું સ્વરૂપ કરી દે એમ.
એટલે કંસને અજ્ઞાન થાય, કંસને જ્ઞાન ન થાય કે પ્રાગટ્ય થઈ ગયું છે એમ. એટલે કે રૂપને જો ધારણ કરી રાખો તો જે ત્રણેય ઓપ્શન આપણે આગળ જોયા કે મારીને અહીંયાથી પધારી જાય, કે મારીને અહીંયા જ બિરાજે, કે હમણાં ના મારીને પધારી જાય, એ ત્રણેય પરિસ્થિતિમાં જો રૂપ આને આ ધારણ કરી રાખે કે ચતુર્ભુજ સ્વરૂપ, તો જે કોઈ પણ દર્શન કરે એ જઈને એને કહી દે કે ભગવાન મતલબ વિષ્ણુ નું અવતાર જે થવાનો હતો તારા કાલ રૂપે એ થઈ ગયો છે એમ. એટલે એનાથી એને જ્ઞાન થઈ જાય. એટલે રૂપનું અદર્શન, એટલે એનું દર્શન, આ સ્વરૂપનું દર્શન ન થાય એ તો બહુ જરૂરી છે એમ. કેમ કે એ ત્રણેય પક્ષમાં એનાથી કંઈક ને કંઈક સમસ્યા થવાની જ છે. જે ત્રણ સંભાવનાઓ છે અહીંયા આ પરિસ્થિતિને ટેકલ કરવાની, કે જે અ, કંસ અત્યારે ઉતાવળો છે કે કોઈ પણ બાળકનો જન્મ થાય તો એને મારી નાખે એવો ઈ, અ, આવેશમાં છે. એવી પરિસ્થિતિમાં ત્રણ જ સંભાવના બની શકે. ઈ જે આપણે આગળ જોઈ, એ ત્રણેય સંભાવનાઓમાં જો રૂપને એમને એમ ધારણ કરી રાખે ચતુર્ભુજ સ્વરૂપને, તો એમાં કંઈક ને કંઈક સમસ્યા ઉત્પન્ન થાય જ. કેમ કે કોઈને કોઈ જાઈને કંસને કહી દે, કે પછી કંસના પક્ષપાતીઓને કહી દે કે અહીંયા આ ભગવાન આવી રીતના બિરાજે છે એમ. કેમ કે એ અલગ જ દેખાય, ચતુર્ભુજ સ્વરૂપની તેજ પ્રતાપ ને જે વ્યૂહ આદિ ધારણ કરી રાખ્યા હોય એના લીધે એ અલગ એમનું દર્શન થાય. એટલે તરત કોક ને કોક જઈને કહી દે, એટલે એનાથી શાંતિ ન થાય, કાંઈ ને કાંઈ એમાં ક્લેશ ઉત્પન્ન થાય રાખે. એટલે એક તો એ અતિ આવશ્યક છે કે રૂપાંતર થાય, તો મનુષ્ય રૂપ ધારણ કરી લે, એ અત્યંત આવશ્યક છે કે જેથી કરીને હમણાં તાત્કાલિક કોઈ સમસ્યા ઉત્પન્ન ના થાય. કેમ કે સમય મળે થોડોક તો કંઈક પણ વિચારી શકાય કે કંઈ પણ એનો રસ્તો કાઢી શકાય. પણ સમય ના હોય ને અચાનક કંસ કંઈક કરે તો એમાં કોઈ પછી રસ્તો નીકળી ના શકે. તો એમાં ભગવાનને પરિશ્રમ પડે. કંસની ઈ સામર્થ્ય તો નથી કે ઈ પ્રભુને કંઈ કરી શકે, પરંતુ પરિશ્રમ તો આપી શકે કે ભાઈ બીજા લોકોને હેરાન કરીને કે બીજા અન્ય જે આપના સંબંધિત લોકો છે એને હેરાન કરીને પણ પરિશ્રમ આપી શકે. એટલે એવું કંઈ પણ ન થાય એના માટે જરૂરી છે કે રૂપોપસંહાર, એટલે આ રૂપનો ઉપસંહાર, આ રૂપનો ત્યાગ, અને જે મનુષ્ય રૂપ છે એને ધારણ કરવું, એ અત્યંત આવશ્યક છે. અને કોઈને એમ, આશંકા થાય કે ભાઈ બહેનના પતિ એટલે વસુદેવજી અને બહેન, એ બંનેને તો કોઈ પણ લૌકિકમાં પણ કોઈ કેટલો પણ દુષ્ટ મનુષ્ય હોય તો એ પણ ના મારે. તો પછી કદાચ કંસ એવું ના કરે. અને એકવાર જેમ આની પહેલા કંસે છોડી પણ દીધા, જ્યારે લઈને જતા હતા એમના વિવાહના સમયે, જ્યારે રથમાં બેસાડીને લઈ જતા હતા ત્યારે એ વખતે કંસે છોડી પણ દીધા. તો કદાચ એવું પણ બને કે કંસ હમણાં પણ છોડી દે. તો એના માટે કે છે ઘોરાદ, એટલે ઘોર છે એમ. એ કોઈ અ, સારો મનુષ્ય નથી. એ કંઈ પણ ઘોર કર્મ, કંઈ પણ ખરાબ કામ કરી શકે એમ છે. એના માટે કંઈ કોઈ વસ્તુ એવી નથી કે જે ના કરી શકે એમ. એટલે એવું વિચારવું નકામું છે કે એ આમ નહીં કરે.
અને ઘોર છે એમાં બે વસ્તુ આવી ગઈ. એક તો એ નિર્દયી ક્રૂર છે, અને બીજા નંબરમાં એને કોઈ વિષ દઈને કે કોઈ એવી રીતના મારી ના શકે, કેમ કે એ એના વિષથી કાંઈ ઉગ્રસેનનો પુત્ર છે, એટલે એમાં એ સામર્થ્ય છે કે એને વિષથી કાંઈ ન થાય. અને ઈ ઘોર છે એટલે નિર્દયી છે, ક્રૂર છે, એટલે એ 100% મારે જ એમ. એનાથી અમે ત્રસ્ત છે, કેમ કે પહેલાના બધા બાળકોને એને માર્યા છે, એટલે ત્રાહી ત્રસ્તાન એમ કીધું મૂળમાં. એટલે એવા અમે ત્રસ્ત જે લોકો છે એનું આપ રક્ષણ કરો એમ. ત્રાહી એટલે રક્ષણ, ત્રાહી એટલે પાલન, રક્ષણ, બે અર્થ થઈ શકે. કોઈ એવી આશંકા કોઈને થાય કે હમણાં કંસને ભગવાન મારી દે, એ પક્ષમાં તો રક્ષા કરવાની પ્રાર્થના કરવાનો કઈ મતલબ નથી, કેમ કે હમણાં જ કંસને મારી દેવામાં આવે તો પછી તેનાથી રક્ષા કરે એમ, પછી કઈ ઓલું નથી. તો ત્યાં કહેવામાં આવે છે કે આપને મતલબ પ્રભુના સ્વરૂપનું આમાં એક વિશેષતા બતાવી, મૃત્યુ પ્રસ્થાન મૃત્યુ વિત્રાસ હાસી. પ્રભુનું સ્વરૂપ કેવું છે કે મૃત્યુ એટલે જે સેવક છે એનો જે વિશેષ પ્રકારનો ત્રાસ છે, દુઃખ છે, આખી સંધિ એવી રીતના છે, મૃત્યુ વિત્રાસ હા અસી. એટલે આપ એવા છો એમ, કે આપ એના પોતાના સેવકના જે વિશેષ પ્રકારના જે ત્રાસ કે સમસ્યાઓ કે દુઃખ કે આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક આદિ છે એનું હનન કરવા વાળો, હા એટલે હનન કરવા વાળા છો, એનો નાશ કરવા વાળા છો. એટલે એવી પરિસ્થિતિમાં કદાચ આપ કંસને મારી પણ દો, છતાં પણ એ પછી પણ અમને કંઈ દુઃખ ના થાય એના માટે પણ કંઈ પણ કરવા માટે આપ સમર્થ છો એમ, એ અર્થમાં છે. આપ એવા છો અસી કહીને, એ જે કહેવાનો ઉદ્દેશ એ છે કે શાસ્ત્રોમાં, ભાગવતમાં અને અનેક ગ્રંથોમાં પ્રભુના સ્વરૂપ માટે એવું બધું લખવામાં આવ્યું છે. પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતામ, એવું આપ દૈવી પક્ષનું કે ભક્તોનું રક્ષણ કરવા વાળા છે એવું ઘણા બધે કહેવામાં આવ્યું છે. એટલે આપ એવા છો એમ. એ આપનો ભક્તોના દુઃખોની નિવૃત્તિ કરવી એ આપનો સહજ ધર્મ છે. અને ઉત્તમ જે પક્ષ છે એ તો ઈ જ છે કે કંસને હમણાં ના મારવો જોઈએ, કેમ કે હમણાં મારવાથી સમસ્યા પૂરી નથી થઈ જતી, જેમ પેલા આપણે વાત થઈ, કેમ કે કંઈ ને કંઈ ઉત્પાત પાછળથી પણ થઈ શકે છે. એટલે ઉત્તમ પક્ષ ઈ છે કંસને હમણાં છોડી દેવો. અને એટલે 3 નિર્ણય કરવા જોઈએ એવી અહીંયા અપેક્ષા દેવકીજીને છે. એ 3 નિર્ણય એ છે કે પહેલો તો કંસને હમણાં છોડી દેવો જોઈએ, હમણાં એને ના મારવો જોઈએ, કેમ કે નહીં તો એના પાછળના લોકો હેરાન કરે કે કંઈ પણ થાય.
બીજો નિર્ણય એ કરવો જોઈએ કે આપના સ્વરૂપને આપે પ્રાકૃત બાલક જેવું બનાવવું જોઈએ કે જેથી કરીને કોઈને ધ્યાનમાં ના આવે, કોઈને ખ્યાલ ના આવે કે ભગવત પ્રાગટ્ય થઈ ગયું છે. અને ત્રીજું એ કે અહીંથી બીજે ક્યાંક જવું જોઈએ કે જેથી કરીને અહીં રહેવા માત્રથી પણ કંસ કંઈક પરિશ્રમ ના દે એમ. કેમ કે ખાલી બાલક રૂપે પણ પ્રભુ બિરાજતા હોય તો પણ એને એમ તો થાય કે બાલક પ્રગટ થયું છે, તો જેમ આગળના બાળકોને એને મારી નાખાય એવી રીતના કદાચ ભગવાન સાથે પણ કરવાનો પ્રયાસ કરે તો ખોટું થાય. એટલે એ બધો વિચાર કરીને આ ત્રણ વસ્તુનો નિર્ણય એમના મનમાં થાય છે કે કરવા યોગ્ય આ ત્રણ છે કે એક તો હમણાં ન મારવું, અને બીજું સ્વરૂપનું રૂપાંતર કરવું, પ્રાકૃત બાલક જેવું રૂપ ધારણ કરવું, અને બીજે ક્યાંક પધારવું કે જેથી કરીને તાત્કાલિક ભવિષ્યમાં કે હમણાં કાંઈ સમસ્યા ના થાય. અને જ્યારે આગળ જઈને જ્યારે એને ખબર પડે કે કોઈ પણ માધ્યમથી એને ખ્યાલ આવી જાય અને કંઈક સમસ્યા થાય તો ત્યાં સુધી ઘણો બધો સમય મળી ગયો હોય. અને જે રૂપમ ચેદમ કીધું, પૌરુષમ ધ્યાનધીશમ, મતલબ આ જે સ્વરૂપ પુરુષોત્તમત્વને પ્રગટ કરતું આ જે ચતુર્ભુજ સ્વરૂપ છે કે જેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે, અને 4 વ્યુહોને પણ ધારણ કરી રાખ્યા છે, અનિરુદ્ધ, શંકર, પ્રદ્યુમ્ન, વાસુદેવ, તો એ બધા સામર્થ્ય સહિતનું આપનું જે સ્વરૂપ છે એ હકીકતમાં ચર્મચક્ષુથી પ્રત્યક્ષ કોઈને થવાની યોગ્યતા નથી. એટલે થવું ના જોઈએ. ના થવું જોઈએ એમાં 2-3 સમસ્યાઓ છે. એક તો એ સ્વરૂપ જો કોઈની સામે પ્રગટ થાય તો જે લોકોની મુક્તિ થવાની છે એની જલ્દી મુક્તિ થઈ જાય. બીજા નંબરમાં જે અનધિકારી છે, જેની યોગ્યતા નથી, એને પણ આપના દર્શન થાય. અને યોગ્યતા વગર આપના દર્શન થાય અને એ આપનું ટૂંકમાં આપને પરિશ્રમ દે કે દ્વેષ કરે કે પછી દુર્વ્યવહાર કરે, એવું કંઈ કરે એની પણ સંભાવના રહે. એટલે સાધારણ લોક છે કે જે મુક્તિના અધિકારી નથી, દૈવી નથી, એ લોકો આપને પરિશ્રમ આપી શકે, આપની સાથે દ્વેષ કરી શકે. એટલે કીધું કે ધ્યાન ધીશને, એટલે એમ કે ધ્યાનને યોગ્ય છે કે મતલબ પ્રત્યક્ષ દર્શન કરવા કરતા ધ્યાનમાં એ સ્વરૂપને ધારણ કરવું વધારે યોગ્ય છે. એમ કહીને બીજી પણ એક વાત કહેવામાં આવી ગઈ કે કેમ કે નહીં તો એવી આશંકા થાય કે તમે એમ જે કહો છો કે બધાની મુક્તિ થઈ જાય, તો જેનો સમય નથી થયો એની પણ મુક્તિ થઈ જાય, એવી જે આશંકા છે તો એના વિરોધમાં એ આશંકા ઉત્પન્ન થાય કે જો એ સ્વરૂપને તિરોહિત કરી દે અથવા એ રૂપને બદલી દે તો પછી મુક્તિ કેમ થાય બધા લોકોની જેની થવાની છે એની. તો કહે છે કે ધ્યાન દ્વારા એની મુક્તિ થાય, કે આપના સ્વરૂપનું ધ્યાન તો એ તો પણ કરી શકે, અને ધ્યાનથી એને એ આપના ઈ સ્વરૂપનો અનુભવ થાય. અને એ જ વધારે યોગ્ય છે, કેમ કે લૌકિક મનુષ્યોની એ યોગ્યતા નથી કે આપના આવા સ્વરૂપના તેજ પ્રતાપયુક્ત જે સ્વરૂપ છે એના દર્શન કરી શકે એમ. એટલે બધી વ્યવસ્થા પણ જળવાઈ રહે. એટલે એમ કે જેની મુક્તિ કરવાની હોય એને આપ હૃદયમાં ધ્યાનથી દર્શન આપીને પણ મુક્ત કરી શકો એમ. એટલે એમાં કઈ આપત્તિ ના રહે. એટલે સાધારણ લોકોને પ્રત્યક્ષ ના થવું જોઈએ આ સ્વરૂપ. અને રૂપમ ચેદમ પૌરુષમ ધ્યાનધીશમ મા પ્રત્યક્ષમ માંસ દ્રસામ કૃષિષ્ઠા,
મા પ્રત્યક્ષમ એટલે પ્રત્યક્ષ ના કરો, માંસ દ્રસમ એટલે એના બે અર્થ થાય છે. એક તો એ કે ચર્મચક્ષુ છે એનાથી એ દર્શન ન થવું જોઈએ, અને બીજો અર્થ એ થાય કે કંસાદી જે દાનવો છે એ માંસ ભક્ષણ કરવા વાળા છે, એટલે એને કઈ વસ્તુ વિવેક નથી, કઈ પણ કરી શકે, એને કઈ સારા નરસાનો કઈ વિચાર નથી, કર્તવ્ય અકર્તવ્યનો કઈ વિચાર નથી, એટલે એ કઈ પણ કરી શકે. એટલે એવા જે પ્રાકૃત દ્રષ્ટિવાળા લોકો છે એનાથી આપનું આ સ્વરૂપ અપ્રત્યક્ષ રહે એ જ હિતમાં છે, એ જ યોગ્ય છે, નહીં તો કઈ ને કઈ સમસ્યા થાય. એટલે જે રક્ષાની પ્રાર્થના છે એ રક્ષાની પ્રાર્થનાની અંતર્ગત જ બે પ્રાર્થનાઓ આવી ગઈ કે અન્યત્ર ક્યાંક પધારવું અને આ રૂપને બદલવું, એ બંને વાત રક્ષામાં જ આવી ગઈ, કેમ કે એના સિવાયનું કંઈ પણ કરવામાં આવે તો રક્ષા થવામાં કઈ ને કઈ વ્યવધાન છે. અને ધ્યાન વિષ્ણુ છે એટલે કે કોઈ બ્રહ્મનું ધ્યાન કરે પછી એના હૃદયમાં આ સ્વરૂપ પ્રકાશિત થાય તો એમાં કઈ સમસ્યા ના થાય, પરંતુ કોઈ સાધન કર્યા વગર એમને એમ બધાને દર્શન થાય તો એ અવહેલના કરે, અનાદર કરે અને એમાં પરિશ્રમ થાય. એના પછીનો શ્લોક છે જન્મતે મય્ય સૌ પાપો મા વિદ્યાન મધુસૂદનમ સમુદ્વિજય ભવદહેતો કંસાદહમ અધીરધિ. કે હે મધુસૂદન, ભગવાનને સંબોધન છે કે પાપી જે કંસ છે એ મારામાં એટલે દેવકીજીમાં આપનું જે પ્રાગટ્ય થયું છે એને જાણે નહીં, એને જાણવામાં ના આવે, કેમ કે આપના માટે મને ભય છે. એટલે એમ કે મને ભય કેવલ મારા શરીરનો નથી, પરંતુ આપના આપના થકી મને ભય છે. એટલે માતૃવાત્સલ્યને કારણે અધીરપણું છે. કંસાદહમ અધીર અધીર, આપના માટે મને ભય છે અને બુદ્ધિ છે એ ધૈર્ય એનું છૂટી ગયું છે, અધીર થઈ ગઈ છે કંસના કારણે. એટલે ના તો કંસનું હમણાં મારવાનું થાય કે ના તો અ, સર્વસાધારણ મનુષ્યને આપનું દર્શન થાય, એ બંને વસ્તુ ના થાય એવી દેવકીજીની ઈચ્છા છે, એટલે એ પ્રાર્થનામાં બંને વસ્તુ આવી ગઈ. એટલે એનાથી શું થાય, મૂળ વાત ઈ છે કે કંસને આપના પ્રાગટ્યનું જ્ઞાન ન થાય, એ મુખ્ય મુદ્દો છે. તો જે મધ્યમ પક્ષ હતો, સેકન્ડ ઓપ્શન હતું, ત્રીજો ઓપ્શન તો એ હતું કે અહીંયા જ બિરાજે મારીને,
એમાં બધી સમસ્યાઓ કીધી કે લોકો આપના સ્વરૂપને સાધારણ જાણીને પરિશ્રમ દે કે એવું બધું, એની યોગ્યતા વગર એના દર્શન થાય કે કોઈને મોક્ષ થઈ જાય, એ બધી સમસ્યામાં કહેવામાં આવી. અને પ્રથમ પક્ષમાં પાછળથી બીજા લોકો હેરાન કરે એ કહેવામાં આવ્યું. અને તૃતીય પક્ષ, મધ્યમ પક્ષ જે હતો વચલો, એ પક્ષ સૌથી વધારે યોગ્ય છે કે આપ એને હમણાં કાંઈ ના કરો અને રૂપ બદલાવી અને બીજે પ્રસ્થાન કરો. તો એ મધ્યમ પક્ષ છે. એ આપણે સ્વીકાર કરવો જોઈએ એમ. હવે કોઈને એમ થાય કે મધ્યમ પક્ષ જે છે એ કાંઈ પરફેક્ટ તો નથી, કેમ કે હમણાં એને મારવામાં ના આવે અને ભગવાન સ્વરૂપ બદલાવીને પધરાવીને એને ક્યાંક બીજે પધરાવવામાં આવે, જેમ કે થયું વાસ્તવમાં. એ પક્ષમાં પણ જ્યારે પણ જ્યાં પણ કંસને જ્ઞાન થાય ત્યારે એ પરિશ્રમ તો દેવાનો જ છે. તો પછી પ્રશ્ન થાય કે એકેય ત્રણમાંથી એકેય જે વિકલ્પ છે એ પરફેક્ટ નથી કે જેનાથી આ સમસ્યા પૂરેપૂરી સોલ્વ થતી હોય, એવો એકેય વિકલ્પ નથી. પરંતુ મધ્યમ પક્ષમાં જેને કહેવાય ગુણ એ છે કે એમાં જે પણ કંઈ પણ થવાનું છે એ થોડો સમય પછી થશે, એટલે થોડોક સમય મળે છે એમાં. બાકી ભય તો એમાં પણ છે. અને આગળનું એક વિચાર કરીને પણ દેવકીજી કહે છે કે ભવિષ્યમાં પણ જ્યારે પણ કંસ આપને મારવા માટે પ્રવૃત્ત થશે ત્યારે એ દ્રશ્ય જોઈને પણ અમારા પ્રાણ નહીં રહે. એટલે હવે એ તો એવું છે કે એ સંભવ જ નથી, કેમ કે ભવિષ્યમાં તો કંસને ભગવાન આમને સામને થવાના જ છે. પરંતુ એક માતૃવાત્સલ્યથી એમ કહે છે કે જ્યારે પણ કંસ આપને મારવા માટે પ્રવૃત્ત થશે તો એ દ્રશ્ય જોઈને અમારા પ્રાણ નહીં રહે એમ. એટલે એ મધ્યમ પક્ષમાં પણ એ દોષ રહેલો છે. અને એટલે આપના પ્રાગટ્યનું જ્ઞાન એને જેટલું ન થાય એ જ યોગ્ય છે. એના માટે રૂપાંતર, હવે જો એમ વિચારે છે કે જો સ્વરૂપનું રૂપાંતર થઈ જાય ને પછી પધારી જાય તો કદાચ કંસને સર્વથા ક્યારેય પણ જ્ઞાન થાય જ નહીં. પણ વાસ્તવમાં એવું નથી થતું. વાસ્તવમાં કંસને તોય જ્ઞાન થઈ જાય છે. એ એક અલગ વાત છે. અહીં પાપી છે કંસ, એટલે એને જે ક્ષણે જ્યારે પણ જ્ઞાન થશે, એટલે એમ કે મધ્યમ પક્ષનો આપણે સ્વીકાર કરશું, કેમ કે અત્યારના ત્રણેય પક્ષમાંથી સૌથી સારો મધ્યમ પક્ષ લાગે છે. એવો વિચાર કરીને આપણે એ પક્ષને ગ્રહણ કરીએ કે હમણાં કંસને ન મારવું, રૂપાંતર કરીને બીજે પ્રસ્થાન કરવું. એ પક્ષને જો ગ્રહણ કરવામાં આવે તો પણ ભય એમનેમ રહે છે. અને જ્યારે પણ કંસ એના માટે પ્રવૃત્ત થશે ત્યારે પણ સમસ્યા થશે, એનો ભય થાય છે. કેમ કે કંસ છે એ પાપાત્મા છે, એટલે એ આગળ પણ કંઈક ને કંઈક કરશે. હવે અહીં એક પ્રભુના સંદર્ભમાં કે પ્રભુના તરફથી એક આશંકા ઉત્પન્ન થાય કે શું દેવકીજી આપનું સ્વરૂપ જાણતા નથી, કે આપનું સામર્થ્ય જાણતા નથી, કે કંસ કંઈ પણ કરે છતાં પણ કંઈ કરી શકે એમ નથી એમ. કેમ કે પ્રભુ ભગવાન છે, ઈશ્વર છે, એની સામે કંસ કંઈ કરી શકે નહીં. તો એના સંદર્ભમાં અહીંયા મધુસૂદન સંબોધન કરવામાં આવ્યું છે કે મધુસૂદન કીધું મધુ દૈત્યના વૈરી છે. એટલે એમ કે દૈત્યોને પણ અનેક દૈત્યોને આપણે સંહાર કર્યા છે, એટલે એવું કંઈ નથી કે આપ કંસને મારી ના શકો એમ. કંસનો પણ આપ આરામથી સંહાર કરી જ શકો, એ હું જાણું છું. પરંતુ છતાં પણ એક
હવે એમાં એવું છે કે જ્યારે ભગવાન પધારી જાય અને જેમ માતા પિતાથી કોઈ બાળક દૂર હોય તો માતા પિતાને એનો એક ચિંતા થાય જ કે ભાઈ એને શું હશે, એની શું પરિસ્થિતિ હશે. એ સંદર્ભમાં માતૃવાત્સલ્યના રૂપે આ ભય છે. નહીં તો મહાત્મ્ય તો જાણે છે દેવકીજી, પરંતુ વાત્સલ્ય ભાવના કારણે એમને એક પ્રકારનો ભય, એક પ્રકારનો ઉદ્વેગ થાય છે કે ભાઈ કઈ ને કઈ રીતના આજે નહીં તો કાલે પણ કંસને જ્ઞાન થશે, અને જ્યારે પણ જ્ઞાન થશે ત્યારે એ પરિશ્રમ કઈ ને કઈ દેશે. અને વાસ્તવિક કથામાં પણ આપણે જોઈએ છીએ તો એવું જ થાય છે કે કંસને જ્યારે એમ ખબર પડે છે કે પ્રાગટ્ય થઈ ગયું છે ત્યારે ઈ કેટલા બધા દૈત્યોને વ્રજમાં મોકલે છે. એટલે જે પણ કંઈ પણ આશંકા અહીંયા કરવામાં આવી છે એ બધી ખોટી નથી. વાસ્તવમાં પણ કંસ એ જ પ્રયાસ કરે છે, અને ખાલી પ્રભુને જ નહીં પણ કેમ કે એને જ્ઞાન સ્વરૂપનું થતું નથી. જે અહીંયા રૂપાંતર સ્વીકાર કરે છે એના કારણે પછી એને બધા મનુષ્યના બાળકોને પૂતનાને મારવા પડે છે કે જેટલા મનુષ્યના બાળકો હોય બધાને તમે મારી નાખો, એવું કરીને પૂતનાને મોકલવામાં આવે છે. ને એ 16,000 બાળકોને ના પ્રાણ પી લે છે. તો કહેવાનો મતલબ એમ છે કે ઈ એના દૈત્યોના બલથી અને એના પક્ષપાતીઓના બલથી એ એટલો બધો ગર્વિષ્ઠ છે કે એ કોઈને કોઈ રીતના આગળ જતા પણ પરિશ્રમ દેશે જ. એટલે એનાથી પણ ભય થાય છે, એનાથી પણ આશંકા થાય છે. એટલે એમ કે અહીંયા જે ત્રણેય પક્ષ રજૂ કરવામાં આવ્યા એમાંથી એક પણ પક્ષ એવો નથી કે જેમાં કાંઈ ભય ના હોય. મધ્યમ પક્ષ છે એ બીજા કરતા ઉત્તમ છે એટલે આપણે એ ગ્રહણ કરીએ છીએ, પણ તેમ છતાં પણ એમાં પણ આપણને એ ભય તો રહે જ છે કે આગળ ઉપર કંસ કંઈક ને કંઈક એવું કામ કરશે કે જેથી કરીને આપને પરિશ્રમ પડે. પણ એમાં કંઈ થઈ શકે એમ નથી, કેમ કે ત્રણમાંથી એક પક્ષને તો આપણે સ્વીકારવું જ પડે, નહીં તો કોઈ ઉપાય નથી. એમ ત્રણમાંથી એક રસ્તો તો આપણે સ્વીકારવો પડે. એટલે જે ત્રણમાંથી સારો છે એ મધ્યમ પક્ષને સ્વીકારવાની જ આ એક રીતના વિનંતી છે કે ભાઈ ઓલાબેનને પક્ષમાં તો વધારે જલ્દી સમસ્યા છે, પરંતુ મધ્યમ પક્ષ જે છે એમાં થોડીક મોડી સમસ્યા આવી શકે, તો આપણે એ પક્ષને સ્વીકારવો જોઈએ. એટલે ઉત્તમમાં ઉત્તમ જરૂરી આવશ્યક એ છે કે જ્ઞાનાભાવ એટલે કે એને જ્ઞાનનો અભાવ થાય. એને ગણિતમાં કોઈ પણ રીતના એને જ્ઞાન ન થાય એના માટે આપણે જે કંઈ પણ કરી શકીએ એ આપણે કરવું જોઈએ કે એને કંઈ જ્ઞાન થાય જ નહીં કે ભગવત પ્રાગટ્ય થઈ ગયું છે. કેમ કે જ્ઞાન થાય તો એ કંઈક પ્રવૃત્ત થાય પરિશ્રમ દેવા માટે, અને જ્ઞાન જ ના થાય તો કંઈ પ્રવૃત્ત ના થાય. આટલું રાખી નવો શ્લોક ચાલુ નથી કરતા હવે, કેમ કે સમય નથી એટલો. વલ્લભાધીશ કી જય, શ્રી વિશાલ કુમાર પ્યારે કી જય. સ્મિતાબેન આપ છો? હા, જેને આશ્રયનું પદ છે, જે આજ્ઞા હોય તો કોઈ બિપિનભાઈ હા આપ. જરૂર. હા, વૈષ્ણવ કોઈ છે તૈયારી તો લઈ લો, મોડું ના થાય એમ. અને જે વિનંતી કે ફાગના અને વસંતના દિવસોમાં આપને ક્યાંય પધારવાનું કે હોય તો અમારી ચિંતા ના કરતા, આપ તો કાયમ પધારો જ છો, તો વિના સંકોચે. ચોક્કસ. હા, એટલે હરીનાબેન લો. કોનો અવાજ આવે છે? પ્લીઝ મ્યુટ થઈ જશો. હા, એક સેકન્ડ. અચ્છા છે ને, પેલું વલ્લભ પ્રભુ કરુણાસાગર જ બોલજો, દ્રઢિયન નહીં. હવે એ નહીં ફાવતું તો હું બોલી દઉં આજે, પછી બધા શીખી લેજો.
श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर ये श्री वल्लभ के चरण कमल की बल बल जाइए श्री वल्लभ सृष्टि समाज संग मिल जीवन को फल पाइए श्री वल्लभ गुण गाइए आहिते रसिक कहाइए जगत उजागर गाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाइए वल्लभाधीश की जय श्री विशाल जय कुमार प्यारे की जय जय वल-